વાઘોડિયામાં સસ્તા અનાજની દુકાનમાં અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું। વાઘોડિયા નગરપાલિકા વિસ્તારમાં આવેલા મનમોહન પાર્ક સોસાયટીમાં જયસ્વાલ દર્શનકુમાર હરેશભાઈની પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર દુકાન પરવાના નંબર 54/2015ની ત્યાં રાત્રે સરકારી અનાજનો જથ્થો સગેવગે કરાતો ઝડપાયો છે। વાઘોડિયા મામલતદારને બાતમીના આધારે સ્થાનિક પોલીસ સાથે રેડ કરી અનાજનો જથ્થો સગેવગે કરતા સંચાલક સાથે પિકઅપ ચાલકને ઝડપી પાડ્યો હતો। સરકાર દ્વારા ગરીબી રેખામાં આવતા પરિવારને સસ્તા રાહત દરનું અનાજ આપવાને બદલે દુકાન સંચાલક દ્વારા કાળાબજાર કરી વેચાઈ રહ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવતા વાઘોડિયા નગરમાં ચકચાર મચી જવા પામી છે। ભાજપ સરકારના રાજમાં ભૂખ્યા ગરીબોના મોનોકોળીઓ છીનવીને અનાજનો જથ્થો ખાનગી વેપારીઓને ઊંચા ભાવે વેચી મારવાનું મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે। બાતમી દ્વારા વાઘોડિયા નગરની મનમોહન પાર્ક સોસાયટીમાં આવેલી પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર નામની સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનમાંથી આ કાળો કારોબાર ચાલી રહ્યો હોવાની માહિતી વાઘોડિયા મામલતદારને ટેલિફોનિક જાણ કરવામાં આવતા ખુલ્લા પાડ્યા હતા। સંચાલક દર્શનકુમાર જયસ્વાલ દ્વારા દુકાનમાંથી ઘઉં, ચોખા અને ચણા જેવો સરકારી અનાજનો જથ્થો ખાનગી દુકાનોમાં મોકલવામાં આવતો હોવાની નામ સાથેની માહિતી આપવામાં આવી હતી। એક પિકઅપ ટેમ્પોમાં બોરીઓ ભરીને સગેવગે કરવામાં આવી રહ્યો હતો। આજે ફોન કરવા છતાં ઘણા સમય બાદ વહીવટીતંત્ર પહોંચી કાયદેસરની કામગીરી હાથ ધરી હતી। વાઘોડિયા મામલતદાર અને સ્થાનિક પોલીસને જાણ થતાં બાતમીના આધારે મામલતદારની ટીમ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ભારે દબાણ બાદ અધિકારીઓએ તપાસ હાથ ધરતા ટેમ્પોમાંથી 142 કિલો ચોખા, 9 કિલો ચણા અને મોટી માત્રામાં ઘઉંનો જથ્થો મળી આવ્યો હતો। તંત્ર દ્વારા અનાજના જથ્થા સાથે પિકઅપ ટેમ્પો કબજે કરી આગળની કાર્યવાહી માટે ગોડાઉન મેનેજરને સોંપવામાં આવ્યો છે। જો કે ઘણા સમયથી સ્થાનિકો માટે નેટવર્કની આશંકા કૌભાંડમાં સરકારી દુકાનદારના અનાજ ઊંચા ભાવે ખાનગી બજારમાં વેચવાનું મસમોટું નેટવર્ક સક્રિય હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। પોલીસ દ્વારા મામલે ઊંડાણપૂર્વક અને કડક તપાસ કરવામાં આવે તેમજ કોલ ડિટેલ પણ તપાસવામાં આવે તો વાઘોડિયા પંથકમાં સરકારી દુકાનદારો સાથે બાબુઓની મિલીભગત ધરાવતું આખું કૌભાંડ બહાર આવે તેમ છે। બ્યુરો રિપોર્ટ પ્રદીપ બારિયા, કેમેરામેન અનિલ બારિયા, વાઘોડિયા। જયસ્વાલ દર્શનકુમાર હરેશભાઈ જે એફપીએસ છે એમની દુકાન ઉપર અમને ફોન ઉપર એવી સૂચના મળી કે જે એમની દુકાનમાંથી જે સસ્તા અનાજના જે ઘઉં ચોખા છે એ બહાર જઈ રહ્યા છે। એટલે તાત્કાલિક ધોરણે મામલતદાર તરીકે હું મારી ઇન્ચાર્જ એસએકે અને ટીમ સાથે અમે તપાસણી કરી પોલીસ સ્ટાફ સાથે, અને જેમાં ચોખા 142 કિલો, ચણા એક્સેસ 9 કિલો 220 અને મીઠું એ એક્સેસ મળેલ છે। એમને સીઝર હુકમ અમે આપેલ છે દર્શનભાઈને, અને જે ટેમ્પો છે એ ટેમ્પોનો જે છે એ ગણતરી કરી લીધું છે અને એને અત્યારે ગોડાઉન મેનેજરને અમે સોંપણી કરીએ છીએ અને ત્યારબાદ એની વિસ્તૃત તપાસ કરવામાં આવશે। એની કોઈ હજી તપાસણી કરતાં કંઈ જવાબ મળેલ નથી। એ દુકાનની બહાર જે ટેમ્પો છે એ અમે ઝડપી પાડ્યો છે, એટલે ક્યાંથી આવ્યો છે અને ક્યાં જવાનું છે એ બાબત હજી કોઈ ક્લિયર થયેલ નથી। ટેમ્પોનો જે ડ્રાઈવર છે એ બી ડ્રાઈવર માલિક અને એની કોઈ અત્યારે તપાસ નથી, એ તપાસનો વિષય છે કે જો ડ્રાઈવર કોણ છે અને એનો માલિક છે પોલીસ તપાસનો વિષય છે। આ ફક્ત ને ફક્ત પુરવઠા બાબતની જે ચકાસણી હતી ટેલિફોનિક, એટલે તાત્કાલિક ધોરણે સ્થળ ઉપર હાજર મામલતદાર અને મારી ટીમ અમે હાજર રહી અને આ જે સીઝર હુકમ આપ્યો છે અને જે ટેમ્પોનો જે છે એ અમે ગોડાઉન મેનેજરને અત્યારે સોંપણી કરીશું, ત્યારબાદ જે આગળની નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે। એનો કોઈ હજી જવાબ મળ્યો નથી કે રાત્રે દુકાન કેમ ખુલ્લી રાખી છે। મામલતદાર તરીકે અને સ્ટાફ તરીકે મારા જે મને ફોન આવ્યો અચાનકથી, એટલે અમે એમાં તાત્કાલિક પગલાં લીધા છે અને એ પ્રમાણે અમે જે પુરવઠા કાયદા પ્રમાણે જે નિયમ અનુસાર સીઝર કરવાનું આવે છે એ પ્રમાણે અમે એને સીઝરનો ઓર્ડર આપી દીધો છે અને એની સહી લીધી છે અને હવે એમને પાછું જે વિતરણ માટે અમે સોંપણી કરી છે। જે ટેમ્પો છે એ ટેમ્પો ગોડાઉન મેનેજરને સોંપીને કાલે આગળની કાર્યવાહી કરવામાં આવશે। થેન્ક યુ।